T20 ફાઇનલ મેચની ટિકિટ ન મળતા મહાભારત. ગાંધીનગર વિધાનસભામાં લોકોએ પોતાના વિસ્તારની સમસ્યા હલ કરવા અને વિકાસ માટે ધારાસભ્યોને ચૂંટીને મોકલ્યા છે, પરંતુ આ ધારાસભ્યોએ લોકોની સમસ્યાને બાજુમાં મૂકીને પોતાની અંગત માંગણીઓ સ્વીકારવામાં વધુ રસ દાખવ્યો. મંગળવારે કેટલાક ધારાસભ્યોએ ગૃહની મર્યાદાઓને તાર કરી ગૃહમાં અશોભનીય પ્રશ્ન રજૂ કરી ગૃહની મજાક કરી દીધી. કેટલાક ધારાસભ્ય મંત્રીઓએ ગૃહમાં અમદાવાદમાં રમાયેલી T20 ફાઇનલ ક્રિકેટ મેચની ટિકિટ ન મળતા વેદના ઠાલવી. ધારાસભ્યોની ટિકિટ ન મળતા વસવસો રહી ગયો. મેચની ટિકિટ ન મળતા અરવિંદ રાણા નારાજ થઈ ગયા. તો કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પણ કહ્યું કે 182 ધારાસભ્યોને બે ટિકિટ આપવી જોઈએ. તો અધ્યક્ષની ટકોર બાદ જીતુ વાઘાણીએ આશ્વાસન આપ્યું કે આગામી મેચમાં ટિકિટ મળે તેવો થશે પ્રયાસ. ભારત ન્યુઝીલેન્ડની મેચ હતી, ઓનલાઈન ટિકિટ પ્રથા હતી અને છેલ્લી ઘડીએ મારે જ્યારે મારા વિસ્તારમાંથી આવવાનું, આગલા દિવસે આવી જવાનું હોય તો મને એવું કે ભારત ન્યુઝીલેન્ડની મેચ જોવા જાઉં તો મેં મારા રમતગમત વિભાગના મંત્રી શ્રી જયરામભાઈ ગામિતને કીધું કે મારી બે ટિકિટની વ્યવસ્થા કરો. એ મારી પાસે નહીં હોય. અને આજે એક વસ્તુ છે કે આ કેટલું પારદર્શક છે કે એમાં ઓનલાઈન કરીને આજે ધારાસભ્ય જેવા અમારા ભાજપના ધારાસભ્ય હોય એવા લોકોને પણ ટિકિટ ન મળે. બીજી તરફ ટિકિટના મુદ્દે રાજનીતિનો ખેલ શરૂ થઈ ગયો. મેચ અને ટિકિટને લઈને કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને જીતુ વાઘાણી વચ્ચે રાજકીય રમત રમાઈ ગઈ. ખેડાવાલાએ ભાજપ પર પ્રહાર કર્યા કે ટિકિટના મામલે ધારાસભ્યો લાચાર છે, તો જીતુ વાઘાણીએ ખેડાવાલા પર નિશાન સાધ્યું કે ભારતની ટી શર્ટ પહેરવાથી દેશભક્તિ ન થાય, તમારા વિસ્તારમાં ભારતના રાષ્ટ્રધ્વજ સાથે વિજય રેલી કાઢો. વિધાનસભા ગૃહની અંદર જે પ્રમાણે માંગણીઓ પર ચર્ચા ચાલતી હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીના મજબૂર અને લાચાર ધારાસભ્ય પોતે અમદાવાદમાં જે મેચ રમાઈ તેની ટિકિટ ન મળી તેની હૈયા વરાળ વિધાનસભાના અંદર આપતા હતા. તો વિધાનસભા ગૃહમાં થયેલ ચર્ચા દરમિયાન ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ગિરનાર પરિક્રમા રૂટની ડેવલપ કરવાની માંગ કરી. પરબધામ, બલખા, રૂપલધામ, રામપરા સહિતના ધાર્મિક યાત્રાધામો સુવિધાઓ વધારો કરવાની માંગ કરી. મેં આજે સરકાર સમક્ષ, પ્રવાસન મંત્રી સમક્ષ માંગણી મૂકી છે કે આ રૂટને ડેવલપ કરવામાં આવે. વિસાવદરની અંદર એક ભવ્ય સારી લાઇબ્રેરીનું બાંધકામ થાય એવી માંગણી મેં આજે સરકાર પાસે મૂકી છે, કેમ કે અમારે ગ્રામીણ વિસ્તાર છે. બીજી તરફ વર્ષ 2029 સુધીમાં સમગ્ર ગુજરાત રાજ્ય થશે ફાટક મુક્ત. વિધાનસભા પ્રશ્નોત્તરી કાળમાં નાણામંત્રી કનુ દેસાઈએ જાણકારી આપી.